Dear student, how are you? કેમ છો? બધા લેક્ચર બરાબર જોવો છો ને? બરાબર ધ્યાન આપજો. આપણે આજે છઠ્ઠા લેક્ચરમાં છીએ ઓર્ગેનિકના ચેપ્ટરમાં. તમને લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક ગુણધર્મો શીખતા હતા. હેલો આલ્કેન અને હેલો એરિન. એની અંદર જોયું કે અણુભાર વધે તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ઉત્કલન બિંદુ વધશે, અણુભાર વધે, અણુનું કદ વધે. પછી કાર્બનની સંખ્યા વધે તો પણ ઉત્કલન બિંદુ વધે છે. હેલોજન સમાન છે. પછી એક કહું, કાર્બનની સંખ્યા સમાન હોય અને હેલોજનની સંખ્યા વધે તો પણ અણુભાર વધે, અણુનું કદ વધે, ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આવું આપણે શીખ્યા. હવે આપણે આજે વાત કરીએ સમઘટકો. શાખા વધવાની સાથે સમઘટકીય હેલો આલ્કેનમાં શાખાની સંખ્યા વધવા સાથે ઉત્કલન બિંદુ ઘટે છે. એ તમને સમજાવું કઈ રીતે. હવે 2 બ્રોમો આપણે C4H9Br લઈએ, અણુસૂત્ર હોય તેવા. તો કેટલા સમઘટક મળશે? તો પેલા આપણે 4 કાર્બન એક જ લાઈનમાં લઈએ તો 1 બ્રોમો બ્યુટેન બનશે. એની બદલે એક શાખામાં લઈએ બ્રોમિન બીજા કાર્બન પર તો 2 બ્રોમો બ્યુટેન બનશે. આ એક શાખા થઈ. હાઇડ્રોજનને શાખામાં ના ગણાય, ક્રિયાશીલ સમૂહને જ શાખામાં ગણાય. 1 બ્રોમો અહીં એક શાખા છે, અહીંયા 0 શાખા છે. હવે આ જ રીતે આપણે લઈ શકીએ. ધારો કે અહીંયા બ્રોમિન છે તો અહીંયા 2 શાખા થઈ, મિથાઇલ અને બ્રોમિન, એટલે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો શાખાની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. આ ત્રણેયનો અણુભાર સરખો છે, અણુસૂત્ર સમાન છે, ક્રિયાશીલ સમૂહ સમાન છે. તો આનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં 375 છે. આ ઘટીને 364 છે, જ્યારે આ માત્ર 346 છે. આવું શું કામ થાય છે તેનું કારણ સમજાવું. આ રેખીય છે, એટલે પ્રવાહીની અંદર આ અણુઓ એકબીજાની એકદમ નજીક હશે અને એમાં ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ હોય. આના ઋણભારિત બ્રોમિન અને ધનભારિત કાર્બનથી આકર્ષાય. એ સિવાય વાંડવાલ્સ આકર્ષણ પણ હોય, એટલે બે અણુ વધારે નજીક હોય છે, રેખીય છે. એક શાખા આવી જાય એટલે બે અણુ વચ્ચેનું અંતર છે એ વધી જશે, એટલે આકર્ષણ ઘટે. જ્યારે બે શાખા છે એટલે અણુ વધારે દૂર હોય છે, એટલે આ આકર્ષણ જો ઘટી જશે. એટલે જેમ શાખા વધે તેમ અણુ વચ્ચેનું અંતર વધે છે. એટલે ધ્રુવીય ધ્રુવીય આકર્ષણ અને વાંડવાલ્સ આકર્ષણમાં ઘટાડો થાય. એના કરતાં આની સંપર્ક સપાટી મોટી છે, એટલે વાંડવાલ્સ આકર્ષણ વધારે, આનો સરફેસ એરિયા સંપર્ક સપાટી ઘટી જાય. આની તો સંપર્ક સપાટી સાવ ઘટી જાય, એટલે વાંડવાલ્સ આકર્ષણ સાવ ઓછું થઈ જાય. એના કારણે ઉત્કલન બિંદુ ઓછા હોય છે. હવે સમઘટકીય ડાયહેલો આલ્કેનના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે.
એરોમેટિક લઉં છું, ડાયહેલો આલ્કેનના ઉત્કલન બિંદુ એરોમેટિક હોય અને ડાયહેલો આલ્કેન હોય. ડાયહેલો બેન્ઝીન એટલે કે એરિન લઈ, ડાયહેલો બેન્ઝીન લઈ તો એના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. ડાયહેલોબેન્ઝીનના ઉત્કલન બિંદુ લગભગ સમાન. પછી ઓર્થો હોય, મેટા હોય કે પેરા, આ બધા પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે ઉત્કલન બિંદુ લગભગ આ ઓર્થો છે, પાસેનું સ્થાન. આ એક મૂકીને મેટા છે અને સામે એટલે પેરા છે. તો આ ત્રણેયના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય છે. પરંતુ ગલન બિંદુની વાત કરીએ, મેલ્ટિંગ પોઈન્ટ, તો પેરા સમઘટકનો ઓર્થો અને મેટા કરતા ઊંચા હોય છે. પેરા સમઘટકના ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા વધારે છે, કારણ કે આ અસમિત છે. જ્યારે આ સંમિત છે એટલે પેરા સમઘટકનું ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા વધારે છે. આમ થવાનું કારણ શું? તો કે આ બંને અસમિત છે અણુ. જ્યારે આ અણુ છે સમમિતિ ધરાવે છે. તો ગલન બિંદુ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય. તો ઘન અવસ્થાની અંદર આ બે અણુઓ, મેં ક્લોરીન લીધા, પેરાડાઇક્લોરો, એકદમ નજીક હોય છે. એટલે ઘન અવસ્થામાં આમાં દૂર હશે ઓર્થો ને મેટા. જ્યારે પેરા એટલે ઘન અવસ્થામાં બધા જ અણુ એટલા બધા નજીક હોય કારણ કે સમમિતિ ધરાવે એટલે અંતરાળી આકર્ષણ ખૂબ જ વધારે હોય છે. એટલે સ્ફટિક લેટાઇસની અંદર વધુ સારી રીતે ગોઠવાય છે. જેના કારણે યાદ રાખજો, ઉત્કલન બિંદુ આ ત્રણેયના લગભગ સમાન રહેશે. ઉત્કલન બિંદુ એટલે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તે. આ ઘનમાંથી પ્રવાહી બને એટલે ગલન બિંદુ કહેવાય. તો પેરા સમઘટક છે એ સંમિત છે, જ્યારે આ બંને અસંમિત છે. એટલે પેરાની અંદર તેના ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા વધારે હોય છે. કણ અવસ્થામાં કણ એટલા બધા નજીક હોય છે. હવે આપણે અહીંયા ઉદાહરણ લઈને સમજાવી દઉં તો અહીંયા પેરા ડાઇક્લોરોબેન્ઝીન લઈ, અહીંયા ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન લઈ અને અહીંયા મેટા ડાઇક્લોરોબેન્ઝીન લઈ તો પેરાનું 323 કેલ્વિન છે ગલન બિંદુ. હવે આપણે ત્રણેયના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ લખીએ. તો આ ત્રણેયનું પહેલા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેલ્વિનમાં લઈએ સરખામણી માટે. તો 448 પેરાનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ 323 કેલ્વિન છે. હવે ઓર્થોની વાત કરીએ તો આનું ઉત્કલન બિંદુ 453 છે અને ગલન બિંદુ 256 કેલ્વિન જેટલું છે. મેટાની વાત કરીએ તો આનું 446 છે અને આનું 249 છે. તો એનો મતલબ એ થયો કે આ ત્રણેયના ઉત્કલન બિંદુ લગભગ નજીક સમાન છે, બહુ મોટો તફાવત નથી. પણ ગલન બિંદુમાં જુઓ તો મેટા કરતા ઓર્થોનું અને ઓર્થો કરતા પેરાનું ગલન બિંદુ ઓછું. એનું કારણ એની ભૂમિતિ. ઘન અવસ્થા આની અંદર આ બધા અણુઓ છે મેટા સ્થાનને કારણે દૂર હશે. મેટા દૂર હશે એટલે આંતરાણી આકર્ષણ ઘટી જાય. એના કરતાં વધારે નજીક બે ઓર્થો વાળા હશે અને એના કરતાં સૌથી વધારે નજીક મેં હમણાં દોરી બતાવ્યું
પેરાવાળા હશે એટલે આંતરાણુની આકર્ષણ ખૂબ જ વધારે હોય છે। આનો ધનભારિત કાર્બન અને ઋણભારિત ક્લોરીન વડે આકર્ષાય, કારણ કે કાર્બન ક્લોરીનનો બંધ કેવો છે? ધ્રુવીય છે। આ કારણસર આવું જોવા મળે છે। હવે વાત કરીએ આપણે ઘનતા। હાઇડ્રોકાર્બનમાં બ્રોમો, આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્નો પાણી કરતા ભારે હોય છે। હાઇડ્રોકાર્બનમાંથી બનતા ક્લોરો નહીં, બ્રોમો આયોડો, હાઇડ્રોકાર્બન આલ્કેનમાંથી બનતા બ્રોમો આયોડો અને પોલીક્લોરો વ્યુત્પન્નો ભારે છે, મતલબ ઘનતા વધારે છે। તો મેં ફ્લોરો આલ્કેન નથી કીધું, બ્રોમો આલ્કેન, આયોડો આલ્કેન અને પોલીક્લોરો આલ્કેન। પોલી એટલે બે કે બે કરતા વધારે। તો ક્લોરો આલ્કેન હોય કે ફ્લોરો, એની ઘનતા ઓછી હોય પાણી કરતા, વ્યુત્પન્ન ભારે છે અને તેની ઘનતા પાણી કરતા વધારે છે। હવે આ ઘનતા કાર્બન પરમાણુની સંખ્યા કે હેલોજન પરમાણુની સંખ્યા વધવાની સાથે એના પરમાણુ ભારમાં વધારો થાય એટલે ઘનતા વધે છે। અહીં કાર્બનની સંખ્યા હેલોજનની સંખ્યા વધવા સાથે અણુભાર વધે, તેથી તેની ઘનતામાં વધારો થાય છે। હવે મને જવાબ આપો છોકરાઓ, ઘનતા એટલે શું? તો કે દળના છેદમાં કદ, કદના વધારા કરતા દળનો વધારો મોટો હોય એટલે ઘનતા વધતી જશે। હવે આપણે બુકમાં એક ટેબલ આપેલું છે 10.3, એમાં આવી ઘનતાની સરખામણી આપેલી છે। તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ અને નોર્મલ પ્રોપાઇલ આયોડાઇડ। નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ, નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ, નોર્મલ પ્રોપાઇલ આયોડાઇડ, તેની ડેન્સિટી યાनी કે ઘનતા ગ્રામ પ્રતિ મિલીલીટરમાં 0.89 છે। જોયું? એટલે બ્રોમો કે આયોડો આલ્કેન હોય ને તો એની ઘનતા પાણી કરતા વધારે આવે, પણ આની પાણી કરતા ઓછી, કારણ કે પાણીની ઘનતા 1 છે। પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલીલીટર, આની 1.335 છે અને આની 1.747 છે। એટલે કા અહીંયા અણુભાર વધ્યો એટલે ઘનતામાં વધારો થાય છે। પછી આપણે બીજું સંયોજન, અહીંયા આપણે કાર્બનની સંખ્યા સમાન લીધી, હેલોજનનો પરમાણુ ભાર વધ્યો એટલે ઘનતા વધી। હવે કાર્બનની સંખ્યા સમાન હોય, કાર્બનની સંખ્યા સમાન હોય અને હેલોજનની સંખ્યામાં વધારો થાય તો પણ ઘનતા વધે। તો ડાયક્લોરોમિથેન કરતા ટ્રાયક્લોરોમિથેન, અણુભાર વધ્યો, કદના વધારા કરતા દળનો વધારો વધારે થાય છે એટલે આની 1.336 છે। એટલે આ પોલીક્લોરો સંયોજનની ઘનતા પાણી કરતા વધારે, મોનોની ઓછી હોય, પોલીની વધારે। આ 1.489 આ બધું ગ્રામ પ્રતિ મિલીલીટરમાં છે, જ્યારે 1.595 ગ્રામ પ્રતિ મિલીલીટર આની ઘનતા જોવા મળે। એટલે શું થયું? કાં કાર્બનની સંખ્યા વધે, કાં હેલોજનની સંખ્યા વધે, કાં હેલોજનનો પરમાણુ ભાર વધે તો ઘનતામાં વધારો થાય છે। હવે આપણે પહોંચ્યા છોકરાઓ દ્રાવ્યતા। હજી એક ભૌતિક ગુણધર્મ છે દ્રાવ્યતા। હેલો આલ્કેન સંયોજનની દ્રાવ્યતા, સોલ્યુબિલિટી।
હવે ખાસ બધા છોકરાઓ લેક્ચર છે ને વ્યવસ્થિત જોતા જજો, તમને ફાયદો થશે. હેલો આલ્કેન સંયોજનની આપણે કયો ભૌતિક ગુણધર્મ શીખ્યા? ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા અને છેલ્લો ભૌતિક ગુણધર્મ છે દ્રાવ્યતા. હેલો આલ્કેન સંયોજનો, આલ્કેનમાં હેલોજન હોય, હેલો આલ્કેન સંયોજનો પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. હેલો આલ્કેન સંયોજનની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે અને તેને પાણીમાં દ્રાવ્ય થવા માટે ઊર્જાની જરૂર પડે છે. પાણીમાં હેલો આલ્કેન ઓગાળવું હોય તો બહારથી ઊર્જા આપવી પડે છે. હેલો આલ્કેન અણુ વચ્ચેના આકર્ષણ બળ અને પાણીના અણુ વચ્ચે રહેલા હાઇડ્રોજન બળ તોડી શકે છે. આ ઊર્જા શું કરશે? હેલો આલ્કેનના અણુ વચ્ચે તથા પાણી વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડી શકે એટલે ઊર્જાની જરૂર પડે. એટલે હેલો આલ્કેનમાં શું છે? ધ્રુવીય આકર્ષણ છે. આનો અંશ ઋણભારિત ક્લોરીન અને ધનભાર વડે આકર્ષાય. પાણીમાં શું છે? આંતરાણીની હાઇડ્રોજન બંધ છે. આ હાઇડ્રોજન બંધ તોડવો પડે અને આ બંધ તોડવો પડે, પછી આ બે વચ્ચે આકર્ષણ થાય. જ્યારે હેલો આલ્કેન અને પાણીના અણુ વચ્ચે નવું આકર્ષણ પેદા થાય, આ બંધ તોડ્યા પછી હેલો આલ્કેન અને પાણી વચ્ચે નવું આકર્ષણ પેદા થાય છે. પહેલા તો જૂના આકર્ષણ તૂટે અને નવા આકર્ષણ રચાય. એટલે પછી ક્લોરોમિથેન અને પાણીના અણુ વચ્ચે આવું નવું આકર્ષણ પેદા થાય. આનો ઋણભારિત ઘટક આના ધનભાર વડે, આનો ધનભાર પાણીના ઋણભાર વડે આકર્ષાય ત્યારે થોડી ઊર્જા ઉત્પન્ન થાય છે. ત્યારે થોડી ઊર્જા ઉત્પન્ન થશે. આકર્ષણ પેદા થાય ત્યારે થોડી ઊર્જા મુક્ત થાય છે, મતલબ કે ઉત્પન્ન થશે. કારણ કે આ આકર્ષણ બળ પાણીમાં રહેલા મૂળ હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી. એટલે પાણી વચ્ચે જે આકર્ષણ હોય છે એટલું તો આકર્ષણ નહીં જ હોય. આ આકર્ષણ પાણી વચ્ચેના હાઇડ્રોજન બંધ જેટલું પ્રબળ હોતું નથી. તેથી તેની દ્રાવ્યતા ઓછી છે, અતિ અલ્પ છે. જો કે હેલો આલ્કેનના વલણ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું હોય છે. એનું કારણ એ છે એટલે હેલો આલ્કેન્સ છે સંયોજનોનું કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું વલણ વધારે છે. હેલો આલ્કેન સંયોજનનું કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થવાનું વલણ વધારે છે. કારણ કે હેલો આલ્કેન વચ્ચેનું આકર્ષણ કાર્બનિક દ્રાવક પ્રત્યે સમાન હોય છે. આની જેમ ઓછું નહીં, સમાન હોય છે. અને જેટલી તૂટીને અલગ થનાર હેલો સંયોજન વચ્ચે આકર્ષણથી જોડાઈ જાય છે. એટલે હેલો આલ્કેન વચ્ચે જેટલું આકર્ષણ છે, ધારો કે આપણે એને એસીટોનમાં નાખીએ તો એસીટોન વચ્ચે જે આકર્ષણ હોય
એટલું જ આકર્ષણ અહીંયા હેલો આલ્કેન વચ્ચે છે. અહીં બંધ તૂટે તો અહીંયા આ આપણો હેલો આલ્કેન એસિટોન સાથે આકર્ષણથી જોડાશે. તો એ બંને આકર્ષણ લગભગ સમાન છે. એટલે કાર્બનિક દ્રાવકમાં એની દ્રાવ્યતા વધુ હોય છે. આવું જોવા મળે છે. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 10.6 પૈસા 10.6 નીચેના સંયોજન કે જૂથને તેના અહીં આપણા ભૌતિક ગુણધર્મ પૂરા થયા. સમજાયું છોકરાઓ? અહીં આપણા ફિઝિકલ પ્રોપર્ટી ભૌતિક ગુણધર્મ પૂરા થયા. હવે આપણે પૈસા 10.6 એક્સરસાઇઝ લખાણ સંબંધિત પ્રશ્નમાં 10.6 છે. નીચે દર્શાવેલા સંયોજનના દરેક જૂથને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. આવા પ્રશ્ન બહુ જ એક્ઝામમાં પૂછાય છે, ખાસ ધ્યાન આપજો. એમાં બે પ્રશ્ન, જેમાં પહેલું છે બ્રોમોમિથેન, બીજું આપણને આપ્યું છે બ્રોમોફોર્મ. બ્રોમોમિથેન, બ્રોમોફોર્મ, પછી ક્લોરોમિથેન. હા, આપણને ફક્ત નામ આપ્યા છે, સૂત્ર નથી આપ્યા, એટલે પહેલા તો નામ ઉપરથી સૂત્ર બનાવવા પડશે. અને ડાયબ્રોમોમિથેન, આ ચારેયનો ચડતો ક્રમ લખવો છે. હવે હેલો આલ્કેનમાં બ્રોમિન થી ક્લોરીન તરફ જાઓ એટલે ઉત્કલન બિંદુ ઘટે. તો આપણે એનો ચડતો ક્રમ કીધો છે, એટલે સૌથી ઓછું પહેલા તો સૂત્ર લખીએ. આ બ્રોમોમિથેન છે, બ્રોમોફોર્મ એટલે CHBr3 છે, ક્લોરોમિથેન CHCl3 છે, અને ડાયબ્રોમોમિથેન એટલે CH2Br2. સૌથી પહેલા અણુભાર નક્કી કરવા. આમાં કાર્બનનો 12, 3 હાઇડ્રોજન ને 35.5, 12 + 2 + ક્લોરીન એટલે 80 બે વખત. અહીંયા 12 + 1 + 80 3 વખત, 12 + 3 + 80. તો કોનો અણુભાર સૌથી નાનો થશે? ક્લોરોમિથેનનો. એટલે ક્લોરોમિથેનનો ઉત્કલન બિંદુ સૌથી ઓછું. પછી ક્લોરોમિથેન કરતા બ્રોમોમિથેનનો અણુભાર વધારે છે. આ તો આવશે ને 15 આમાં નાખો એટલે 15 ને 35 50.5 થશે. આ 160 + 14 એટલે 174 થશે. આ 240 + 13 એટલે 253 થશે. અને અહીંયા 80 + 15 એટલે 95 થશે. તો સૌથી નીચો અણુભાર કોનો છે? ચોરામ કરું એટલે ક્લોરોમિથેન. એનાથી વધારે અણુભાર છે બ્રોમોમિથેન. એનાથી વધારે અણુભાર થશે ડાયબ્રોમોમિથેન. અને સૌથી વધારે બ્રોમોફોર્મ થશે. હા, સમજાયું કઈ રીતે સોલ્વ કરવાનું હોય છે? હવે બીજો ક્વેશ્ચન પૂછ્યો છે 1 ક્લોરોપ્રોપેન, 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરોબ્યુટેન. તો આ ત્રણેય માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ આપો. પહેલા તમારે નામ ઉપરથી
सूत्र દોરવું પડે તો જ સોલ્વ થશે। આ છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, આ 1 ક્લોરોપ્રોપેન। તો છોકરો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે, આ CH3CHCl અને CH3 ક્લોરીન છે એ શાખામાં આવ્યું, એટલે 2 ક્લોરોપ્રોપેન છે, આ 1 ક્લોરોબ્યુટેન છે એ છેડા ઉપર છે, આ 1 ક્લોરોપ્રોપેન છે એમાં ક્લોરીન છેડા ઉપર। હવે આમાં 4 કાર્બન છે, આનો અણુભાર વધારે, આ બેનો અણુભાર સમાન છે, તો આમાં શાખાવાળાનું આનો વધારે હશે આ બે કરતા। ક્લોરીન ત્રણેયમાં એક એક છે, ત્યાં 4 કાર્બન છે, અણુભાર દેખીતી વાત છે વધારે હશે, આ બેમાં તંતન છે પણ એક શાખા છે એટલે શાખાવાળાનું ઉત્કલન બિંદુ નીચું, એટલે એના કરતા રેખીયનું વધારે। મેં કેમ સોલ્વ કર્યું ખબર પડી ને, અણુભારને આધારે આનો અણુભાર વધારે છે આ બે કરતા, એટલે આનું સૌથી વધારે। હવે આ બેના અણુભાર સમાન છે તો એમાં શાખાઓ જોવાની, આ રેખીય છે આ શાખીય છે, તો શાખાવાળાનું નીચું, પછી 1 ક્લોરોપ્રોપેન આવશે અને પછી 1 ક્લોરોબ્યુટેન। આ રીતે પ્રશ્ન તમારે એક્ઝામમાં સોલ્વ કરવાના છે થિયરીને આધારે। આ થયો તમારો ઉત્કલન બિંદુનો ક્રમ। હવે આપણે પહોંચ્યા હેલો આલ્કેન સંયોજનની પ્રક્રિયાઓ। હેલો આલ્કેન સંયોજનની પ્રક્રિયાઓ। હેલો આલ્કેન સંયોજનની પ્રક્રિયાઓ પહોંચ્યા। હેલો એરિનની વાત નથી કરતો, તો હેલો આલ્કેન છે એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે, તો એ 3 પ્રકારની આપે છે। કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજું વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજું છે ધાતુ સાથેની પ્રક્રિયા। એટલે કે 3 પ્રકારે પ્રક્રિયા આપશે। આપણે કોઈ એક હેલો આલ્કેન લઈએ, ચાલો, એમાં કાર્બન ધન ભારિત છે, આ તો ખબર ને, કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એને આપણે NaOH માં નાખશું ને એટલે આમાંથી OH માઈનસ આવશે, જેને આપણે કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ, કે ધન ભારિત કાર્બન વડે આકર્ષાય એટલે હેલોજન દૂર થશે અને ત્યાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જોડાશે, કયો OH માઈનસ, અને ક્લોરીન દૂર થાય, OH દાખલ થયો અને ક્લોરીન દૂર થયો એટલે વિસ્થાપન થયું। કેન્દ્ર એટલે ધનભારિત કાર્બન, જ્યારે ધનભારિત કાર્બન વડે કોઈ સ્પીસીસ કે કોઈ ઋણાયન કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એના ધનભારિત ભાગને કેન્દ્ર કહેવાય, એના વડે કોઈ ઋણાયન આકર્ષાય તો એને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેશું, અને ક્લોરીન ગયો OH દાખલ થયો માટે એને વિસ્થાપન કહેશું। હવે વિલોપન શું છે ટૂંકમાં વિગતવાર આપણે હમણાં જોશું। ધારો કે બ્રોમોમિથેન છે, એને આલ્કોહોલમાં ઓગાળેલા KOH સાથે પ્રક્રિયા કરીએ એટલે પોટેશિયમ બ્રોમિન સાથે જશે KBr, અહીંથી હાઇડ્રોજન OH સાથે જશે એટલે આ કાર્બનનો એક બંધ બાકી, આનો એક બાકી જોડાઈ જાય અને આલ્કીન દ્વિબંધ બનશે ઇથિન। પછી ધાતુ સાથે પ્રક્રિયા આપે છે, હા, સક્રિય ધાતુ જેવી કે મેગ્નેશિયમ લેશું ઈથરની હાજરીમાં, તો
તેમાં મેગ્નેશિયમ ઉમેરાશે અને જેને આપણે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેશું. આપણે ટૂંકમાં સમજાવ્યું. હેલો આલ્કેન સંયોજન પેલા મગજમાં છાપી લ્યો. કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપે? હેલો એરિન ને હેલો આલ્કેન 3. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન, બીજું વિલોપન અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયાઓ. હવે આપણે ડિટેલમાં જઈએ વન બાય વન. આ તમને ટાઇટલ સમજાય. તેમાં પહેલો પોઈન્ટ છે હેલો આલ્કેનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ, ઇલેક્ટ્રોન ધનિક એટલે કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતી હોય છે. ઇલેક્ટ્રોન ધનિક મતલબ કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતી હોય છે. તેમાં કઈ આવશે ખબર? એમાઇન આવી શકે, એમોનિયા આવી શકે, પછી OH સમૂહ આવી શકે. આ બધા ઇલેક્ટ્રોન ધનિક ભાગ છે. ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ ઇલેક્ટ્રોન ધનિક વધુ ઇલેક્ટ્રોન ધરાવતો અણુ હોઈ શકે કાં તો આયન હોઈ શકે. તેઓ પ્રક્રિયાર્થી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે. જે પ્રક્રિયાર્થી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે, એટેક કરશે. ઇલેક્ટ્રોનિક ઉણપ એટલે શું? અહીં કાર્બન ક્લોરીન વચ્ચે બંધ હોય તો ઇલેક્ટ્રોન છે કઈ બાજુ ખેંચાઈ જાય? ક્લોરીન તરફ. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની દેખીતી છે ઉણપ હોય, ધનભારિત ભાગ ઉપર એટેક કરશે, હુમલો કરશે. એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી અણુના અગાઉથી એટલે પ્રક્રિયાર્થી અણુના અગાઉથી જ હાજર રહેલા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે છે. તેને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહેવાય. જેને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આ પ્રકારની પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એવા હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે જેમાં હેલોજન પરમાણુ સાથે જોડાયેલ કાર્બન ધનભારિત હોય છે. આવી પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હેલો આલ્કેનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન કે જે ધનભારિત છે તેના પર હુમલો કરી હેલોજનનું વિસ્થાપન કરે છે. આ સમજાવું. એટલે હેલોજન છે, આ કાર્બન ધનભારિત છે, કોઈ આ શું થશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. આ પ્રક્રિયક અને આ પ્રક્રિયાર્થી
OH એટેક કરશે હેલોજન સાથે જોડાયેલા ધનભારિત કાર્બન ઉપર, એટલે એમાંથી હેલોજન દૂર થશે. આ દૂર થતી સ્પીસીસ કહેવાય, તેને અવશિષ્ટ અથવા દૂર થનાર સમૂહ કહેવાય. અવશિષ્ટ કે દૂર થનાર સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન કહેશે. હવે આપણી બુકમાં હેલો આલ્કેન્સ છે એમાં ન્યુક્લિયોફાઇલ આપ્યું છે, એટલે કેન્દ્ર અનુરાગી. તો ધનભારિત કાર્બન ઉપર એટેક કરે ત્યાં ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય અને હેલાઇડ દૂર થાય છે. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કાર્બનિક પ્રક્રિયાનો ખૂબ જ અગત્યનો વર્ગ છે. આ આલ્કાઇલ હેલાઇડ સંયોજનની કાર્બનિક પ્રક્રિયાનો ખૂબ જ અગત્યનો એક વર્ગ છે, જેમાં હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન સાથે જોડાય છે. બરાબર. અને હેલો આલ્કેનની સામાન્ય પ્રક્રિયાઓ આપણે કોષ્ટકમાં દર્શાવેલી છે. એટલે હેલો આલ્કેનમાં ન્યુક્લિયોફાઇલ દાખલ થાય એટલે હવે આપણે એની પ્રક્રિયાઓ વન બાય વન લેશું. RH વત્તા ન્યુક્લિયોફાઇલ. RH એટલે હેલો આલ્કેન, એમાં ન્યુક્લિયોફાઇલ આવે એટલે આના ધનભારિત કાર્બન ઉપર એટેક કરે એટલે R સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય, નિપજ આપે. આ પ્રક્રિયક, આ પ્રક્રિયાર્થી જેના પર હુમલો થવાનો છે એ પ્રક્રિયાર્થી, જે પોતે હુમલો કરશે તે પ્રક્રિયક, એટલે નિપજ મેળવી અને સાથે X માઇનસ અવશિષ્ટ દૂર થનાર ઘટક સ્પીસીસ કહેવાય. હવે આપણે વન બાય વન લઈએ છોકરો. ધારો કે RH માં NaOH ઉમેરીએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તેમાં ન્યુક્લિયોફાઇલ હશે OH માઇનસ, આનો ઋણ ઘટક, એટલે નિપજ બનશે ROH વત્તા સોડિયમ હેલાઇડ. બરાબર. તો અહીંયા આપણે આવશે તો ROH વત્તા X માઇનસ. યાદ રાખજો, એટલે હેલો આલ્કેન કોની સાથે પ્રક્રિયા કરી શકે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. પછી KOH પણ ચાલશે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લે તો K પ્લસ અને OH માઇનસ. આ બે આમાંથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે ન્યુક્લિયોફાઇલ લખીશ. NaOH માં રહેલો OH માઇનસ, KOH માં રહેલો OH માઇનસ હેલો આલ્કેનમાં કાર્બન ઉપર એટેક કરે એટલે હેલોજન દૂર થાય અને ત્યાં આવી જાય. એનું ઉદાહરણ લઈને સમજાવું. આપણી બુકમાં ઉદાહરણ નથી, એ બધા નાખજો. ક્લોરોઇથેન લઈએ, એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા, તો આનો ઋણ ઘટક આના ધનભારિત કાર્બન ઉપર એટેક કરે એટલે એમાંથી ઇથેનોલ બનશે અને NaCl છૂટું પડે. હવે વિચારો KOH લીધું હોત તો અહીંયા આગળ K પ્લસ અને OH છે, તો K અને Cl, તો KCl છૂટું પડે અને આપણને ઇથેનોલ નિપજ મળશે. હેલો આલ્કેન પાણી સાથે પ્રક્રિયા આપે છે, યસ. બીજું, હેલો આલ્કેનની પાણી સાથે પ્રક્રિયા થાય
તો પાણીની અંદર પણ H પ્લસ અને OH માઇનસ હોય છે. એમાં કેન્દ્ર અનુરાગી કયો થશે? OH માઇનસ. એના ધનભારિત કાર્બન ઉપર એટેક કરે તો એમાંથી પણ આલ્કોહોલ બનશે. યાદ રાખજો, હેલો આલ્કેનમાં NaOH નાખો તો એમાંથી હેલોજન દૂર થઈને OH આપે તો નિપજ આલ્કોહોલ બનશે. એ રીતે હેલો આલ્કેનને પાણીમાં ઉમેરીએ તો પણ નિપજ આલ્કોહોલ બનશે. અને અહીંયા H અને હેલોજન એટલે HX હેલોજન એસિડ છૂટું પડશે. આ બધું આટલું ડિટેલમાં બુકમાં આપ્યું નથી, ધ્યાન આપજો. હવે આપણે ઇથેનોલને પાણીમાં ઇથાઇલ ક્લોરાઇડ પાણીમાં ઉમેરીએ તો અહીંથી ને H પ્લસ અહીંથી Cl HCl જશે, OH અહીંયા આવી જાય તો ઇથેનોલ બનશે. ઇથાઇલ ક્લોરાઇડ ને પાણી નાખતા ઇથેનોલ બનશે. હવે આપણે સોડિયમ આલ્કોક્સાઇડ લઈએ. ત્રીજી પ્રક્રિયા લઈએ છોકરાઓ, સોડિયમ આલ્કોક્સાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં સોડિયમ આલ્કોક્સાઇડ ઉમેરતા NaOI કહું છું બધું. તો આમાંથી જે આલ્કોક્સાઇડ ભાગ છે એ આપણો કેન્દ્ર અનુરાગી, આ માઇનસ અને પ્લસ થશે. આંશત ધન અરુણ અહીંયા જોડાય એટલે R સાથે OI જોડાય એટલે ઈથર બનશે અને સોડિયમ હેલાઇડ છૂટો પડે. અહીંયા આપણો જે આલ્કોક્સાઇડ છે એટલે કે મિથોક્સાઇડ, ઇથોક્સાઇડ આ બધા આલ્કોક્સાઇડ કહેવાય અને સોડિયમ આલ્કોક્સાઇડ કહેશે. એનું ઉદાહરણ લઈને સમજાવું. આ બધું બુકમાં ડિટેલમાં આપ્યું નથી, સ્ક્રીનશોટ લઈ લેજો. ઇથાઇલ ક્લોરાઇડની સોડિયમ મિથોક્સાઇડ સાથે પ્રક્રિયા. તો આ જે મિથોક્સાઇડ છે એ આપણો કેન્દ્ર અનુરાગી થશે. અહીંથી સોડિયમ, અહીંથી ક્લોરીન, NaCl જાય તો એક બાજુ ઇથાઇલ O અને Cl3 આવે તો ઇથાઇલ મિથાઇલ ઈથર બનશે. તો એની પર ઈથર બનતી હોય છે. પછી આપણે ચોથું લઈએ. હેલો આલ્કેનમાં સોડિયમ આયોડાઇડ ઉમેરતા. હવે બધાને સમજાઈ ગયું હશે. હેલો આલ્કેનમાં સોડિયમ આયોડાઇડ ઉમેરતા Na પ્લસ I માઇનસ, અહીંયા R પ્લસ X માઇનસ છે. તો આમાં રહેલી કેન્દ્ર અનુરાગી સ્પીસીસ કઈ છે? I માઇનસ. એ ધનભારિત કાર્બન ઉપર એટેક કરશે તો એમાંથી આયોડો આલ્કેન બનશે અને સોડિયમ વિથ હેલોજન સોડિયમ હેલાઇડ છૂટું પડશે, આયોડો આલ્કેન બને. તો અહીંયા આપણો કેન્દ્ર અનુરાગી કયો થયો છોકરાઓ? I માઇનસ. ઋણ ઘટક વધુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ અને ધનભારિત કાર્બન ઉપર એટેક કરી આપણે ક્લોરોઇથેન લઈએ અને સોડિયમ આયોડાઇડ નાખીએ તો એમાંથી આયોડોઇથેન અને સોડિયમ ક્લોરાઇડ બનશે. પછી બ્રોમોઇથેન, એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી પણ આયોડોઇથેન અને સોડિયમ બ્રોમાઇડ છૂટું પડશે. હવે આપણે એમાઇનની વાત કરીએ. એમાઇન પાંચમો પોઈન્ટ છે NH3 એમોનિયા સાથે પ્રક્રિયા. તો હેલો આલ્કેનની એમોનિયા સાથે પણ પ્રક્રિયા થાય છે. તો એમોનિયાના બે ભાગ પડે છે, NH2- અને H+. તેમાં ન્યુક્લિયોફાઇલ છે NH2 થશે એટલે R ઉપર NH2 એટેક કરે એટલે RNH2 જેને આપણે પ્રાથમિક એમાઇન કહેશું.
આમાંથી H અને X એટલે HX છૂટવું પડે છે તો પ્રાથમિક એમાઇન બને. એનું ઉદાહરણ લઈ લઈએ તો આપણે ક્લોરોઇથેનમાં એમોનિયા ઉમેરતા ઇથાઇલ એમાઇન બનશે. અહીંયા નાઇટ્રોજન એક જ કાર્બન સાથે જોડાય માટે પ્રાથમિક એમાઇન અને HCl બનશે. આના બે ભાગ NH2 - H+, NH2 - અહીં જોડાઈ જાય Cl સાથે H આવે HCl. હવે આપણે અહીં આગળ R-NH2 લઈએ. એટલે હેલો આલ્કેનમાં પ્રાથમિક એમાઇન ઉમેરીએ એમોનિયાને તો અહીંયા બે ભાગ પડે R-NH- અને H+. તો આમાંથી હેલોજન જાય એટલે R-NH-R'. એમાઇનના ભાગ આ રીતે પડે કે નાઇટ્રોજન ખુદ કેટલા કાર્બન હારે જોડાય બે સાથે તો દ્વિતીયક બનશે. H અને X એટલે HX છૂટવું પડે. એનું ઉદાહરણ આપણે લઈએ તો ઇથાઇલ ક્લોરાઇડમાં મિથાઇલ એમાઇન ઉમેરીએ તો અહીંયા CH3NH- અને H+ ભાગ પડે. અહીંથી ક્લોરીન H+ હારે જાય એટલે HCl. તો અહીંયા ઇથાઇલ સાથે NHCl3 જોડાશે તો આ થયું ઇથાઇલ મિથાઇલ એમાઇન. આ દ્વિતીયક એમાઇન. આમાં એ રીતે ભાગ પાડવાના વર્ગીકરણ કરવાનું કે નાઇટ્રોજન ખુદ બે કાર્બન હારે જોડાય દ્વિતીયક. હવે છેલ્લો પોઈન્ટ હેડનો હેલો આલ્કેનમાં દ્વિતીયક એમાઇન ઉમેરીએ R-R'-NH. તો આમાં આમ થાય R'-R'-NH આવું છે. અહીંથી તૂટે R'-R'-N- અને H+. અહીંથી હેલોજન જાય એટલે HX. આ ભાગ અહીં જોડાઈ જાય એટલે R-N-R'-R' એટલે તૃતીયક એમાઇન બનશે. એનું ઉદાહરણ આપણે લઈએ તો ઇથાઇલ ક્લોરાઇડમાં મિથાઇલ ઇથાઇલ એમાઇન ઉમેરીએ તો અહીંથી ને ભાગ પડે H+ અને માઇનસ. આ H+ Cl સાથે જાય એટલે HCl. તો અહીંયા ઇથાઇલ નાઇટ્રોજન ઉપર આવી જાય. એમાં એક મિથાઇલ અને એક ઇથાઇલ તો હતો જ. કઈ નાઇટ્રોજન ડાયરેક્ટ 3 કાર્બન હારે જોડાય એટલે ટર્સરી તૃતીયક એમાઇન થશે. એટલે ડાઇઇથાઇલ મિથાઇલ એમાઇન બન્યું. આ રીતે આપણે તૃતીયક એમાઇન પણ બનાવી શકાય છે. હવે આ ખોટો અધૂરો છે, વધુ આપણે કાલે વિગતવાર જોશું. જય હિન્દ.